એક પત્ર લખ્યો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રીને એક પત્ર લખ્યો છે। પડતર પ્રશ્નો મુદ્દે સરકારી તંત્રને પત્ર લખવામાં આવ્યો। વર્ષ 2024 ની બેઠકના નિર્ણયો અમલી કરવા માંગ કરવામાં આવી। નિર્ણયોના અંકાતા વર્ષ 2026માં આ પત્ર લખવામાં આવ્યો। નિર્ણય ન આવતા વર્ષ 2026માં એટલે કે આજે પત્ર મોકલવામાં આવ્યો છે। પ્રશ્નોના નિકાલ માટે પૂર્ણ કક્ષાની મીટિંગની માંગ કરવામાં આવી। કુલ 7 અલગ અલગ પડતર મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી છે। અધ્યાપકોની સેવા સળંગ કરવા અને ઓપીએસની માંગ કરવામાં આવી છે અને નિવૃત્તિની વયમર્યાદા 65 વર્ષ કરવા સહિતની માંગણી કરવામાં આવી। ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા આજરોજ અધ્યાપકોના પડતર પ્રશ્નો અંગે રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા વર્ષ 2024ની અંદર શિક્ષણ વિભાગ અને નાણાં વિભાગ સાથે મીટિંગ કરી હતી અને મીટિંગમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા, પરંતુ 2025થી આજ દિવસ સુધી કોઈ મીટિંગનું આયોજન થયું નથી અને આ અધ્યાપકોના પ્રશ્નો જે વર્ષોથી જેવા કે સર્વિસ જોડાણના પ્રશ્નો હોય, નિવૃત્તિ સમયે રજાઓનું રોકડમાં રૂપાંતરના પ્રશ્નો હોય, અધ્યાપક સહાયકોના ફાજલના પ્રશ્નો હોય, આવા અનેક પ્રશ્નો જે છે